ગુડ મોર્નિંગ આપણે હવાના 7:30 વાગ્યા છે. આપણે ટ્રાવેલિંગ વિડીયો બનાવીએ એટલે કે જામનગરથી આપણે ચોટીલા જવાનું છે. કેમાં એટલે ટુ વ્હીલની ખાલી લિફ્ટ લેવાની છે, બીજી એકેય નહીં. ટુ વ્હીલર ફોર વ્હીલ નહીં, ખટારો બટારો નહીં, ખાલી ટુ વ્હીલની ફોર વ્હીલ. આપણે રિટર્ન અહીંયાથી ચોટીલાથી જામનગર રિટર્ન એ ટૂર કરવાની છે, ટ્રાવેલિંગ કરવાની છે. ખાલી બાઇકથી ટુ વ્હીલ લિફ્ટ જ માંગવાની છે. 7:30 વાગ્યા હનુમાન મંદિરે દર્શન કરી લીધા આપણે. ત્યાં રોકડિયા હનુમાન જગત નાકા આશાપુરા હોટલ આગળ હી આપણે તો જોઈએ આપણે જો અનુભવ રહી કેવી લિફ્ટ મળે. લિફ્ટ તો મિત્ર આ મંદિર હનુમાન દાદાનું. હવે અહીંથી આપણે બહાર નીકળી સામે આશાપુરા હોટલ. આ જગત નાકાનું મેઇન પોઈન્ટ એટલે આશાપુરા હોટલ નામથી ઓળખાય. આપણે હવે પેલી લિફ્ટ આપણે માંગી, પેલી લિફ્ટ કોણ દઈએ. પેલી લિફ્ટ કોણ આવે. હું મોટા ભાઈ ક્યાં સુધી જાવ? ક્યાં સુધી જાવ? 7 રસ્તા હાલો, 7 રસ્તા સુધી આ મોટા ભાઈની પેલી લિફ્ટ મળી ગઈ આપણે. સાત રસ્તાની લિફ્ટ આવી હતી. હવે આપણે 7 રસ્તા હેઠે નથી જવું, આપણે પુલિયા ઉપર જવું છે. હવે પુલિયા ઉપરથી જઈએ. પાછી આપણે લિફ્ટ માંગી હતી. ક્યાં સુધી જાવ મોટા ભાઈ? ગુલાબનગર. વાહ વાહ, ગુલાબનગર લિફ્ટ આવી મળી ગઈ આપણે. આ છે ભાઈ 7 રસ્તા, જામનગરનું મેઇન પોઈન્ટ. હમણાં જ નવો બીચ બન્યો, એનો વિડીયો આપણે બનાવેલો જ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ. ભલે હાલો, આ ભાઈ હવે ગુલાબનગરની લિફ્ટ આવી છે. ભલે ભાઈ, હા ભાઈને હવે આમ જવું છે. હવે આપણે બીજું પકડી લઈએ. આમ ક્યાં સુધી જવું છે મોટા ભાઈ? તો વાંધો નહીં, પુલ સુધી લિફ્ટ મળી. ક્યાં સુધી અહીંયા આગળ? ભલે ભલે, વાંધો નહીં. ત્રીજી લિફ્ટ મળી ગઈ ભાઈ, જ્યાં સુધી પુલ સુધી આગળ. અવાજમાં ફેરફાર થશે તો માઇક ચડાવેલો નથી ચડાવેલો. માઇક બહુ સાદો સિમ્પલ એટલે કંઈક બેટરીનું બચાવવા માટે થોડું ઘણું કરવું પડે. ઓ લિફ્ટ ફેલી ગઈ એક. લિફ્ટ મળી આગળ. ક્યાં સુધી આવું મોટા ભાઈ? આગળ ક્યાં સુધી જવું? ખીજડીયા. વાહ વાહ વાહ, હાલો ખીજડીયા સુધી લિફ્ટ મળી ગઈ. ખીજડીયા બાયપાસ ને, ખીજડીયા બાયપાસ સુધી લિફ્ટ મળી ગઈ. તાત્કાલિક લિફ્ટ, આપણે લિફ્ટ તાત્કાલિક મળી જઈએ. વાંધો નથી આવતો. આગળ જતા હવે ભાઈ લિફ્ટ મળી ગઈ. ભાઈની દુકાન છે. આવતી લિફ્ટ આવી ગયો. બીજી લિફ્ટ આપણે આગળથી લેશું. હવે ગુલાબ હો ભાઈ, ગુલાબ. હા, જામનગરથી ચોટીલા ટુ વ્હીલમાં જ લિફ્ટ લઈ લઈને.
હા તમારો સીન ચાલુ જ છે યાર. ખીચડી બાયપાસ પહોંચ્યા ભાઈ, અહીંથી આપણે બીજી લિફ્ટ લેવાની છે. ખીચડી બાયપાસ પહોંચ્યા છે. જવું એમ મોટા લિફ્ટ મળી આગળ જવું જવું હોય. હા હા જાંબુડા સુધી લિફ્ટ મોટા ભાઈ દીધી છે. જાંબુડા સુધીની લિફ્ટ મળી ગઈ ભાઈ. ખીચડી હતી ડાયરેક્ટ જાંબુડા સુધીની લિફ્ટ. ક્યાંથી જાવ કાકા? ક્યાંથી જાવ આમ મારે? મારે બાણુગર જાઉં છું. બાળુગઢ સુધી વાંધો ઉતારી દીધી. બાળુગઢ ભાઈ બાળુગઢ સુધીની લિફ્ટ મળી ગઈ આપણે. હા કાકા વાહ ઘણું થોડું. હા મનોરંજન માટે હું જામનગરથી ચોટીલા જાઉં લિફ્ટ માંગીને. ટુ વ્હીલની ખાલી લિફ્ટ. ભાઈ બીજી એક લિફ્ટ મળી ગઈ ભાઈ મને. ક્યાં સુધી ભાઈ બન જવાનું? ધ્રોલ વાહ વાહ ધ્રોલ સુધી લિફ્ટ મળી ગયો ભાઈ બન થઈ ગઈ. ઓકે ઓકે હાલો ભાઈ ધ્રોલ પહોંચી ગયા ભાઈ બન. થેન્ક યુ ભાઈ બન. ઓકે ધ્રોલ પહોંચી ગયા. ધ્રોલથી આપણે ભાઈને ભાઈ બને ઉતાવળ હતી ફૂલ. બેકનું હોય ને એમરજન્સી પહોંચવાનું હતી ને તો બહુ વાત ના કરી ભાઈ બને. હવે આપણે અહીંયા ચા નાસ્તો કરી લઈએ. સવારથી નીકળ્યા ચા નાસ્તો કર્યો હતો આપણે ધ્રોલમાં. આપણે ચા નાસ્તો કરી લઈએ. હા છે ભાઈ તમને આપણે હાલવાની બેસ્ટિક તો હે જ ફૂલ. થોડો બધું હેલા જાય વાતો કરતા જઈએ ભાઈ. જામનગરથી નીકળ્યા લિફ્ટનું વાળા પછી 5 મિનિટે વેટિંગ નથી કરવું પડ્યું. એમને ભાઈ આ લિફ્ટ મળી જાય. મોટી લિફ્ટ આપણે આ ઢોલની હતી. ઢોલની લિફ્ટ એટલે ટૂંકમાં ક્યાંથી ભાઈ આપણે ઉતરતા હા જાંબુડાના પાટીએ ડાયરેક્ટ ઢોલ સુધી મળી ગયા આપણે. જાંબુડા પાટીની થોડી અમે ભાણુગઢથી ડાયરેક્ટ આપણે ઢોલ સુધી મળી ગઈ લિફ્ટ. બહુ મોટી લિફ્ટ હા હતી જામનગરથી. આપણે આગળ જઈએ. જલેબી ને ગાંઠિયા અંદર મીઠા તો ભાઈ બારે લઈ લીધો નાસ્તો. બહારની મજા નાસ્તો કરીને તમને મળી. ભાઈ પણ ઊભી તો રાખીએ. કેવું છે ભાઈ? હા મારે જવું લિફ્ટ દઉં વાંધો નહીં ઉતારી દીધો ને. હા જેટલે સુધી આવી એટલે સુધી. હા ભાઈ પણ અહીંયા ઉતરી જઈએ. ભલે વાંધો ભાઈ પણ આમ જાય. અડધા કિલોની લિફ્ટ મળી આપણે બીજી લિફ્ટ ભાઈ પણ થોડા સુધી જતા એને ભાઈ નામ વળી ગયો. ભાઈ અંદર લાંબી લિફ્ટ મળી જશે. કાકાએ ઊભી રાખી છે. કાકા ક્યાં સુધી કાકા? આમ મારે રાજકોટ સુધી આવવું છે. જ્યાં તમારે જ્યાં ઉતરવાનું હોય ને ત્યાં ઉતારી દેજો મને. હા મને વાંધો નહીં જ્યાં સુધી હોય ત્યાંથી હું બીજી લિફ્ટ કરી નાખી. હા કાકા આખા સુધી ઉતરે. લિફ્ટ માંગીને જવું. ટુ વ્હીલર લિફ્ટ બીજી એક નહીં. હા બસ જામનગરથી. હા એવી રીતે મનોરંજન માટે જામનગરથી અત્યારે આવ્યા. ઢોળ સુધી પહોંચ્યો લિફ્ટ માંગી ટુ વ્હીલની. તો બીજી એક લિફ્ટ નહીં, 4 વ્હીલ નહીં, બીજી એક નહીં. પછી પાછો ચોટીલાથી જામનગર આવી લિફ્ટ માંગીને એવી રીતે.
તો મનોરંજન માટે ભાઈ ધોળ ઉધીનું સફર એ આવે ભાઈ બંધ કાકા આવ્યા ચાલો જાવ મોટા ભાઈ આમ જો હે ચલો ભાઈ વાંધો નહીં જાવ દે ઉતારી દઈએ ઉભા કાકા જ્યાં તમારું સ્ટેશન હોય ત્યાં ઉતારી દઈએ મને મોટા ભાઈ કહી દઉં ક્યાં મોટા ભાઈ ક્યાં કીધું ઉતારવાનું ચણો ઉતરીને લિફ્ટ મળી લઈએ ત્યાંથી આપણે બીજી લિફ્ટ લઈ લેશું લિફ્ટ મળી લઈએ ક્યાં સુધી જાવ મોટા ભાઈ આમ ક્યાં સુધી મારે તો ચોટીલા સુધી જવું છે હા હાલે આમ ક્યાં સુધી 2 કિલોમીટર પડેથી તો બસ પડેથી ઉતારી દેજો વાંધો પડેથી લિફ્ટ મળી લઈએ ઓહ સોરી મોટા ભાઈ નમી ગઈ ગાડી મોટા હવે ટ્રાફિક પોલીસવાળા હતા એટલે હે ને સાઈડ ભાઈબંધ હે ને સાઈડમાં ઊભી રાખી દીધી છે પોલીસવાળાએ સર વાક પાડી લીધી અહીંયા ઊભા હતા હોટલ આગળ ઓલા પર ટ્રાફિક પોલીસવાળાએ પકડવા હતા સામે અત્યારે પડેથી ધોલ પ્લાઝા આગળ રહી વિભાઈ અહીંથી હવે જોયો ભાઈ કંઈ નીકળે પડેથી ઉધી લીફ છે એટલે નીકળાય હાલો મોટા ભાઈ બસ મોટા ભાઈ લીફ દીધી અહીંયા પડેથી ઉધી હવે અહીંથી આપણે બીજી લીફ લેશું પડેથી સુધી લીફ આપી દીધી મોટા ભાઈ અહીંથી લીફ માંગવાની ચાલુ કરી કાકા આવે છે કાકા આગળ લીફ માંગી થોડા સુધી હાલીને લઈ લેજે મેન શું આયા રસ્તો છે સાઈડનો ત્યાં સુધી માણસો જવાવાળા હોય બસ ત્યાં ઉભા છે બાઇકનું ડીટીયુ આપણું ડીટીયુ પડી ગયું છે અહીંથી લીફ માંગી આગળ થોડાક આગળ આવી લાવ્યા ને કારણ આ બધો રસ્તો એના માણસો જવાવાળા વધારે હોય એવું લાગે આ કઈ લિફ્ટનું જેવું કઈ થશે નહીં થોડાક આગળ આવી લેજે થોડાક આગળ આવી લેજે કઈ લિફ્ટનું કઈ થશે નહીં બરાબર પડોતરી પહોંચી ગયા પડોતરીથી હવે આપણે ચોટીલા અહીંથી 70 કિલોમીટર જેવું થતું હોય 80 કિલોમીટર અડધું કપાઈ ગયું અડધું બાકી છે હવે આપણું Maybe હવે આમું નથી જતું ભાઈ
લીફ મળી તો ખરી. ક્યાં છે ભાઈ બન? આગળ ક્યાં કિલો 2 કિલોમીટર? ભલે વાંધો નહીં, બરોબર છે. હા ભાઈ પણ એ હોય કિલો 2 કિલોમીટર હશે ભેરું. બરાબર વાંધો બીડી જુદી એ કહીએ ભાઈ બન જ્યાં સુધી હોય ત્યાં સુધી. ભાઈ બન આમ ગયો હે પૂરે ઓવર બીજ સુધી નહીં નહોતું. બરોબર હાલે જેટલું હોય એટલું. આ કે બીજી લીફ માંગશું આપણે. હા હા તો શું જાય લાગે. જામનગરથી બધા માથે પડતા હતા. અત્યારે કોઈ ઊભું રહેવા કોઈ રાજી નથી. કાકાની ગરમા ગરમ ચા પી લે, બીજું કાંઈ ના થાય. ચા પી લે ગરમા ગરમ કોઈ બેસી. કાકા ચા લાવો ને, ગરમા ગરમ જ છે. તો પેલા ચા પી લે. લાવો કાકા ચા. ચા હતી એક નંબર. હવે મસ્તી નહોતું. ચા પી લીધી હવે. હાલો હવે કામે લાગો પાછા. ચાલુ થઈ જાઓ. હાથ લાંબા કરવાના. લીફ 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 લીફ. એવું ગમતું નથી. લીફ લીફ લીફ. હવે હો એક હવે ભાઈ કાકા આવે. કાકા 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 આવી લો. કાકા આવી લે. કાકા કાકા લીફ. કાકા લીફ. કાકા લીફ. આગળ આગળ સુધી. કાકા ઉભા તો રહીએ હો ભાઈ. આગળ સુધી કાકા દઈ જાઉં. હા વાહ કાકા વાહ. જ્યાં સુધી તમારે વાહ પૂરવાનો ને ત્યાં ઉતારી દેજો કાકા. હું ક્યાં સુધી જાઉં કાકા? કેવું જવું છે? એટલે હું તો ચોટીલા સુધી જાઉં. તમારે ક્યાં સુધી જવું? મોટા રામપુર. કેટલા કિલોમીટર હતું કાકા? કેટલું એટલે 4 કિલોમીટર. કાકાએ 4 કિલોમીટર સુધી લીફ આપી છે. ભલે કાકા અહીંયા સુધી લીફ દઈ દીધી મોટા રામપરા સુધી. કાકા થોડાક આપણે હવે અહીંથી બીજી લીફ લેવાની આપણે. કાકા થોડાક અપંગ હતા. આમ તો બરાબર હતું નોર્મલી. આમ તો હાલે એવી ગાડી હતી પણ થોડાક હતા. પોલિયો હતો કાકાને થોડાક હાથમાં ને પગમાં બે. આગળથી લીફ મળશે. અહીંયા નહીં મળે. મેન ચોકડી છે ને એટલે મોટા રામપરાથી હવે આગળ જાય. હવે ચોકી આગળ ઊભું રહેવા ફાયદો નથી. ચોકડીમાં હોય બધે ગામે જવાવાળા હોય ને ખાલી ખાલી આપણે ખોટો ધક્કો થાય. ઊભો રહેવા ફાયદો છે નહીં. ત્યાં ચા પીને થોડી ઘણી વાત જોઈએ. બહુ જ વાત તો નથી. અડધી કલાક સુધી વાત જોઈએ. મેં કીધું યાર હવે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો ભાઈ ચેનલને હવે સબસ્ક્રાઈબ તો કરી દો. હવે જો મજા આવે તો લાઈક કરી દેજો. ઓકે કરો લાઈક. તો હવે હમણાં ઓલા ભાઈ 4 ઊભી રહી ગઈ. 4 જરૂર નથી ભાઈ. 2 વાળા રૂકતા નથી. 4 વાળા ઊભી રાખે એમનો. કાકા આવે. કાકા આવે. કાકા આવે. કાકા લીવ. કાકા કાકા લીવ. હા કાકા કાકા કાકાનું મન ફરી ગયું.
હા લગભગ ઊભી રાખશે આવે કે આવા દો હા ભાઈ દે તો દે લે હા ભાઈ બોને રહી કે તો ખરી ઉભી વાહ ભેગું વાહ વાહ ભેગું વાહ ક્યાં જવું મોટા ભાઈ હા રાજકોટ રાજકોટ જો રાજકોટ ઉતારી દેજો ને વાંધો નહીં હા ગમે ને આવું જ્યાં તમારે જ્યાં ગુલે આવે ને ત્યાં ઉતારી દેજો આજે ડેમોથી જાશો ને એમ તો રાજકોટ જવું ને તમારે રાજકોટ હા માધાપુર ચોકડીથી વાક પડી જાવ એમ ને હા વાંધો ને માધાપુર ચોકડીથી ઉતારી દેજો હા ભલે ભલે માણ મારી દો મારે એમાં હું ખબર ને જામનગરથી ચોટીલા સુધી લિફ્ટ માંગીને જવું ખાલી 2 વ્હીલની લિફ્ટ બીજી એક નહીં તો મનોરંજન માટે યુટ્યુબ ચેનલ હા હા ભાઈ રાજકોટ સુધીની લિફ્ટ મળી ગઈ મોટા ભાઈ રાજકોટ ત્યાંથી હવે બીજી આપણે લિફ્ટ લઈ લેશું કોઈ મોટી લિફ્ટ કેટલા કિલોમીટર થાય 30 કિલોમીટર થઈ જતું હા અહીંયાથી બસ માધાપુર ચોકડી ને હા ઓકે 10-15 કિલોમીટર હે ભાઈ ત્યાંથી હવે બીજું આપણે વાંધો ભાઈ મેન વાત છે તો એ મોટા ભાઈ આપણે જામનગરના જ છે ભાઈ એ દરણના રહેવાસી ને હું ગોકુળના રહેવાસી ના 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 ઓછા નહીં હાલે મોટા ભાઈ હું ખાતો જ નથી હાલો હવે ભાઈ વિજ્ઞાન હતી પછી ચાલુ કરવું હવે ચોટે રાજકોટ પછી જોઈ લો ભાઈ માધાપુર ચોકડીની ટ્રાફિક હવે આપણે અહીંથી લિફ્ટ બીજી માંગી હવે આગળ જઈને લિફ્ટ માંગી અત્યારે અહીંથી નહીં બોલે હવે વિચારવું બાયપાસ હાઈવે ઉપરથી જાઉં કે સિટીમાંથી જાઉં આપણે પૂછી લે હવે કેવી રીતે મેળ આવે માધાપુર ચોકડીની ટ્રાફિક લિફ્ટ મળી ગઈ ભાઈ ક્યાં સુધી જાવ મોટા ભાઈ આગળ ફૂલી ટપી જાવ ને વાંધો ટોપલી લઈ જાવ મારે તો રાજકોટ બાજુ જવું છે હવે રાજકોટ બોલો મારે ચોટીલા બાજુ જવું છે જોઈ લો ભાઈ રાજકોટની બિલ્ડિંગ તો ભાઈ આગળ તો જઈએ ના ના વાહ પડી જાય લોકો હા બરાબર ચોટીલા વાળી જ ને હા ભલે વાંધો નહીં ત્યાં ઉતારી દઈએ કાકા જામનગરથી આવું 2 વ્હીલની લિફ્ટ માંગીને ચોટીલા જવું જામનગરથી હવે પાછો ચોટીલાથી જામનગર સુધી 2 વ્હીલની લિફ્ટ માંગી જઈશ હા આવી રીતે હા ત્યાં તમે તમારું સ્ટેશન ઉતારી દેશો કોઈ બીજા ભાઈને કહી દે ગમે ભલે મોટા ભાઈ આમ જવું છે બરાબર ઓકે લાવો તમને આપણી ચેનલ નાખી દો તમે ચેનલનું કહેતો હતા મોટા ભાઈ ચેનલનું કહેતો હતા મોટા ભાઈ ચેનલ નાખી દે આપણે એસપી શેર કરજો ને ના લાવો નાખી દો તમને મોટા ભાઈ ચેનલ નાખી દો પછી આપણે તમને ચાલો કાકા હાલો આપણે અહીંથી બીજી લિફ્ટ ભાઈબંધ આવે જ છે મારા ભાઈબંધ કે તાત્કાલિક કાકા પાછા જઈએ છીએ ક્યાં સુધી જાવ મોટા ભાઈ
આમ જવું છે કેવું હતું હા ભાઈ જવું છે ઉતરે હા ભાઈ પણ આવી ગયા ચોકડી ઉતરી લિફ્ટ મળી ગઈ છે ભલે ભલે હાલો હા ભાઈ પણ આ ચોકડી ઉતારી નાખ્યો અહીંથી આપણે બીજી લિફ્ટ લેશું અહીંથી હવે બીજી લિફ્ટ ચાલુ કરી માંગવાની આમ નથી જતા ચોટીલા બાજુ બરાબર વાંધો નહીં ત્યાં ચોકડી સુધી જવું ને બરાબર જ્યાં વળવાનું ત્યાં તમે ઊભી રાખી દઈએ ને હું ત્યાં ઉતરી જાય ભલે મોટા ભાઈ હવે આપણે અહીંથી આમ જઈએ લિફ્ટ તો લઈ દીધી મોટા ભાઈ પણ ગાડી હલવામાં બહુ ફાયર હતા આમનો મોટા ભાઈ લિફ્ટ મળી ગયો હવે અહીંથી આપણે હવે મેન હાઈવે આવી ગયો ચોટીલા અમદાવાદ વાળો મેન હાઈવે આવી ગયો હવે અહીંથી આખું ચોટીલા આખું નથી હવે ચા પી લીધી અહીંયા હવે હું અહીંથી ચાલુ કરી દઈએ આપણું આગળ જઈને ઘરે ભાઈ બહેન સારી લિફ્ટ દઈ દીધી છે તો એ ભાઈ બહેન ફ્રેશ તો નહીં 10 કિલોમીટરની લિફ્ટ દઈ દીધી ના એમ તો ભાઈ બહેન કહેતો હતો કે ચોટીલા સુધી મેકી જાવ ના પાડી ગુડ માણસ હતો ભાઈ બહેન પણ એ કીધું મારો ફ્રેશ ના આવવો જોઈએ ચશ્મા ક્યાંક આવેલી ગઈ છે ચશ્મા જોઈ લો ભાઈ ચશ્મા ભાઈ ઓલા પણ ચા પીવો રોકાણો તો ત્યાં જ લઈ ગયા મારે હજી એન્ટ્રી મારતો ચશ્મા પહેરી હજી એન્ટ્રી માર લઈ ગયા ચશ્મા ચાલો ગયા હવે ચોટીલા જઈને કાંઈક બીજા કાંઈક લેશું ચશ્મા હવે અહીંથી લિફ્ટનું કાંઈક કરો મેં આ ચોકડી તો આગળ લઈ લેજે આપણે લિફ્ટ તો મળી ગઈ પાછળ પાર્સલ લે અમે જશું મોટા ભાઈ ચોટીલા વાહ વાહ ત્યાં ઉધીને મળી ગયા અમે જાવ ને વાંધો બે જાવ વાહ મોટા ભાઈ ચોટીલા ઉધીને મળી ગયા વાહ માતાજી પહોંચાઈ રોજ છેઠ સુધી જવા દો હા ભાઈ ચોટીલા ઉધીને લિફ્ટ મોટા ભાઈ દઈ દીધી છે હવે આપણે જામનગરથી ચોટીલાની સફર પૂરી થઈ ગઈ ભાઈ ટ્રેનમાં પૂરી કરી શું ભાઈ મોટા ભાઈ તમારું મારું નામ વલ્લભ બરાબર ક્યાં રાજકોટ ને કે અજમેર કાઠિયા અજમેર વાહ હા તો હવે વિડીયો હવે ચોટીલા જઈને ચાલુ થશે આપણો વિડીયો હા મોટા ભાઈ સારી લિફ્ટ દીધી ના મોટા ભાઈ ચા પાણી નહીં ફાકી નહીં હાલો એટલે સારી લિફ્ટ દીધી ભાઈ તમે આપણે કેટલી કિલોમીટર હશે અંદાજે 20 થી 25 કિલોમીટર મોટા ભાઈ લિફ્ટ દીધી છે બે લિફ્ટ હતી આપણે ઢોલની એક લાંબી લિફ્ટ હતી ને આ મોટા ભાઈ મોટી લિફ્ટ દીધી બાકી બધી ટૂંકી હતી 5 કિલોમીટર 2 કિલોમીટર ને અડધો કિલોમીટર એવી લિફ્ટ હતી ભલે મોટા ભાઈ આવજો પછી કંઈક મહિલા ભેગા થયા તો હાલો હા મોટા ભાઈ નામ દઈ દે ચેનલનું આપણે અહીંયા અત્યારે 1:30 વાગવા આવ્યો છે 1:20 થઈએ આપણે પહોંચી ગયા જામનગરથી ચોટીલા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હવે જઈએ આપણે મંદિર તરફથી અંદરનો આવો કંઈક નજારો છે બહારનો ગેટ હવે મંદિર તરફ જઈએ આપણે ફ્રેશ તો થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા આ હે પરસ ગેટ અંદરનો
આ છે ભાઈ ચોટીલાની માર્કેટ. આપણે હવે હેઠા ઉતરી ગયા છે. હવે પેટ પૂજાનું કંઈક કરશું. હવે પેટ પૂજા ભૂખ લાગી છે. ચાર્જિંગ આવું બેટરી ઉતરી ગઈ છે. ભાઈ આ હોટલમાં જમ્યા આપણે ચાર્જિંગ હતું એટલે જમવાનો બધો ક્લીન લીધો નથી. આપણે કલાક થઈ આપણે જમતા. અત્યારે 4 વાગ્યા છે. અમે દેખા હવે આપણે માઇકમાં ચાર્જિંગ કરી પછી આપણે નીકળશું. અડધી કલાક સુધી માઇકમાં ચાર્જિંગ કરી નાખો. કમ્પ્લીટ થઈ જાય. આ હોટલ જઈમાં આવી આપણે અડધી કલાક સુધી આવ્યા માઇકમાં ચાર્જિંગ કરી નાખો પછી નીકળશું. અહીંથી પછી અહીંયા જ છીએ આપણે ચોટીલા. માઇકનું ચાર્જિંગ થઈ ગયું હોય આપણે લઈ લીધું માઇક. હવે લઈ લીધું થોડું ઘણું થયું કોઈ વધારે નથી ચાર્જિંગ. વાગી ગયા 4:30 ને 10 થઈ ગઈ છે. હવે અહીંથી નીકળી હવે આપણે નાની નાની ઢીંગલીઓ મસ્તી લે. હા ઢીંગલી ટકા હલાવો ને. આ ઢીંગલી લીધી આપણે. ઢીંગલી લીધી અહીંયા ઢીંગલી સારી લઈ ગયેલી હોય. વધારે ભાવ નથી 120 રૂપિયા જ છે.